અમને ગોળી મારી દો પરંતુ પાકિસ્તાન પરત ના ધકેલશો। આતંકી હુમલા બાદ ભારતમાં વસતા તમામ પાકિસ્તાની નાગરિકોએ પરત ખદેડવામાં આવી રહ્યા છે, ત્યારે મહેસાણામાં વસતા પાકિસ્તાની હિન્દુઓનું આ દર્દ છલકાયું છે। પાકિસ્તાની હિન્દુઓનો દાવો છે કે જો સિંધુ નદીનું પાણી નહીં મળે તો પાકિસ્તાન તરસ્યું મરી જશે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે પાકિસ્તાની હિન્દુઓ। પાકિસ્તાનથી ભારત આવેલા એવા હિન્દુ પરિવારો જે કહે છે કે અમને ગોળી મારી દો પરંતુ અમે પાકિસ્તાન તો નહીં જઈએ, અમને તો હિન્દુસ્તાન વાલું છે, અમારું ભારત વાલું છે। ભલે પાકિસ્તાનમાં તેઓનો જન્મ થયો પરંતુ રહેવા તો ભારતમાં માગે છે। કેમ, શા માટે, એમની પાસેથી જવાબ માગીએ। આપ ક્યાંથી આવ્યા છો, ક્યારથી અને શા માટે અહીંયા આવેલા છો અને કેમ અહીંયા રહેવા માંગો છો અને પાછા જશો કે નહીં? અમે 2018 આવેલા છીએ પાકિસ્તાનની મીરપુર સિંધ જિલ્લામાંથી। અમે અહીંયા રહેવા માટે અમે એટલા માટે આવ્યા છીએ સાહેબ, અમે આ ભારતમાં દેશ છે, અમે પાકિસ્તાનમાં હતા તો અમારો દિલ ધડકતો ઇન્ડિયા માટે, કેમ કે આ દેશ અમારો છે, એને માટે અમે હતા। અમે સૌથી પહેલા અમે અમારા બાબલાને ભણાવવા માટે આવ્યા છીએ અને અમને આપણે ભણાવવા માટે આવ્યા છીએ। એના માટે શ્રી નરેન્દ્ર મોદી અમિત શાહમાં એક વિનંતી છે કે અમારા ભારતમાં રહેવા દે અને અમારે ગોળી માર નાખશો તો અમે પાછા જવા માંગતા નહીં। અમારે બહુ તકલીફ હતું સાહેબ, એવું કાઢીને અમે આવ્યા, ભારતમાં આવ્યા, અમારા બાબલા માટે આવ્યા, અમે બાબલાને પઢાવવા ધર્મની શિક્ષા માટે આવ્યા, આ ભારત દેશમાં અમે આવ્યા। ત્યાં શું તકલીફ પડતી હતી? અહીંયા જો આપણે બહુ અહીંયા મિયાનું ચાલતું હતું, એમની પઢાઈ મદરસામાં પઢાઈ તો એમનું ચાલે, સ્કૂલમાં જાય તો એમનું બધું એમનું ચાલે, એના કારણે અમે અહીંયા આવ્યા। અહીંયા જો આપણે 5 વર્ષ બાબલું ગાયત્રી મંત્ર ભણાવે છે, શિક્ષા આપે, અહીંયા કોઈ આપવાનું નહીં, એ બધું એમનું ભણાવે, એના કારણે અમે ત્યાં આવ્યા। ધર્મ મૂકી બધું મૂકીને આ બાજુ આપણે ધર્મ માટે આવ્યા સાહેબ। ધર્મ માટે અહીંયા આવ્યા છે। આપ શું કહેશો? આપ કેટલા વર્ષથી અહીંયા છો અને શું સ્થિતિ છે ત્યાં? અને હાલ જે વાત ચાલી રહી છે સિંધુ જળસંધિની, જો એ બંધ કરવામાં આવે તો ત્યાં શું સ્થિતિ થશે? તો હાલ તો સિંધુ જળની તો એમને થશે બહુ તકલીફ, પણ જે આપણા હિન્દુ લોક છે એમને તકલીફ વધારે થવાની। અને આ જે 2018 અમે આવ્યા, અમારે તો બધું સારું છે, અમારે તો પાછા જવાનું તો હશે નહીં, મતલબ ગોળી મારી નાખશે પણ પાછા નહીં જવાના। અને અમારા કાગળિયા બધું પ્રૂફ બીજું બધું પડ્યું। કયા વિસ્તારમાં કેટલા પરિવારો કેટલા વર્ષથી રહે છે? અહીં કોઈ તો 6 મહિના થયા, કોઈને 12 મહિના થયા, કોઈને 3 વર્ષ થયા, કોઈ 2018 માં આવ્યા। અંદાજો 40-50 પરિવાર જેવા है। તમે શું કહેશો? અહીંયા ભારત તમને કેમ વધુ ગમે છે? મને ગમે છે ભાઈ, અહીંયા તો હારો અમે મજૂરી કરીને ખાઈએ ને બચ્ચા પાડીએ, નિહારે મેલીએ છોકરાને। હા, અહીંયા તમને સારું લાગે, અમે તો ગામમાં ફરવા જાય તમને બીક ન લાગે, પણ અહીંયા તમને બીક લાગે પાકિસ્તાન તો, અહીંયા મને સારું લાગે છે। પાકિસ્તાનમાં મહિલાઓની, સ્ત્રીઓની સુરક્ષા કેવી હતી અને અત્યારે અહીંયા તમે આટલા વર્ષથી રહો છો તો શું લાગે છે? અમને સારું લાગે છે અહીંયા। હા, મને બાકી અમે પાછા નહીં જઈએ, અહીંયા જ રહીશું, બાકી અહીંયા મને સારું લાગે છે। અમારા છોકરા બીજા સ્ત્રીઓની સુરક્ષા કેવી હતી? બહાર નીકળવામાં નીકળી શકતા હતા? ના નીકળી। અને મને તો 8 વર્ષ થયા, અમને અહીંયા સારું લાગે છે। હા, અહીંયા જ રહીશું। તો આ છે પાકિસ્તાનથી આવેલા અને મહેસાણા લાખવડ પાસે સહકારનગરમાં વસેલા પરિવારો કે જેઓ એક જ વાત કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં અમને ભારત સરકાર પાકિસ્તાન પરત ના મોકલે। જો કે હાલમાં આ હિન્દુ પરિવારો લોંગ ટર્મ વિઝા પર અહીંયા રહી રહ્યા છે। લગભગ 40 થી 50 પરિવારો આ વિસ્તારમાં રહે છે। આ ઉપરાંત પણ મહેસાણા જિલ્લામાં લગભગ 800 થી વધુ લોકો કુલ અહીંયા રહી રહ્યા છે અને શાંતિપૂર્વક પોતાનું મજૂરી કરીને પોતાના પરિવારનું પેટ્યું પણ રડી રહ્યા છે। બસ એમની એક જ માંગ છે કે અમે તો પાકિસ્તાન નહીં જઈએ, અમારા માટે હિન્દુસ્તાન જિંદાબાદ। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી।